નમસ્કાર ગુજરાતી મિત્રો, આજે ખૂબ મોટી ખબર આવી છે. આપણે જાણીશું આજના આ વિડીયોમાં. ભારત માટે ચિંતાજનક સમાચાર. અંબાલાલ પટેલની આગાહી, નક્સલવાદનું મૂળ કારણ વિકાસ નહીં, એક વિચારધારા છે. હવે પોતાનું ઘર બનાવવું થશે સાવ સરળ. ઈરાનનો અમેરિકા સાથે સીધી વાતચીતનો ઇનકાર. આગામી 3 કલાક સાચવજો. 3 મહિના બાદ મળ્યું આ દેશને તેલ. આ બધું જ જાણીએ તે પહેલા અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન ઓન કરી દેજો. ભારત માટે ચિંતાજનક સમાચાર. ભારતીય રૂપિયો આજે અમેરિકન ડોલર સામે 88 પૈસા ઘટીને 55.22ના સ્તરે આવી ગયો છે. અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ તેમજ ક્રૂડ ઓઇલના ભાવમાં વધારાને કારણે રૂપિયામાં સતત ત્રીજા દિવસે ઘટાડો નોંધાયો છે. એક મહિનામાં રૂપિયો લગભગ 4% અને નાણાકીય વર્ષ 2025-26માં 10%થી વધુ ઘટ્યો છે, જે છેલ્લા 14 વર્ષનો સૌથી મોટો ઘટાડો છે. અંબાલાલ પટેલની આગાહી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી કરી છે કે આજે બપોર બાદ રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવશે. ઉત્તર મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કરા પડી શકે છે. 40 કિલોમીટરથી વધુ ઝડપે પવન ફૂંકાઈ શકે છે. અંબાલાલ પટેલે જણાવ્યું કે આજે ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. આગામી 10 દિવસ ખેડૂતો માટે ચિંતાજનક રહેશે. 3 એપ્રિલ આસપાસ વધુ એક પશ્ચિમી વિક્ષેપ આવશે, જેની અસર સમગ્ર રાજ્યમાં જોવા મળશે. નક્સલવાદનું મૂળ કારણ વિકાસ નહીં, એક વિચારધારા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે સરકારે અનેક યોજનાઓ બનાવી, પરંતુ કોંગ્રેસે તેમને અમલમાં મૂકવા દીધી નહીં. 12 રાજ્યોમાં રેડ કોરિડોર હતો, જ્યાં કાયદાનું શાસન નહોતું. 12 કરોડ લોકો ગરીબીમાં જીવતા હતા. હજારો યુવાનોના મોત થયા. એક NGO અનુસાર 20,000 યુવાનો માર્યા ગયા. શાહે કહ્યું, નક્સલવાદનું મૂળ કારણ વિકાસની અભાવ નહીં, પરંતુ વામપંથી વિચારધારા છે. હવે પોતાનું ઘર બનાવવું થશે સાવ સરળ. પોતાનું પાકું મકાન બનાવવા કે ખરીદવાનું સપનું હવે સરળ બન્યું છે. કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજના PMAY હેઠળ ગરીબ અને મધ્યમ વર્ગને આર્થિક સહાય અને વ્યાજ સબસિડી આપવામાં આવે છે. યોજના PMAY ગ્રામીણ અને PMAY શહેરીમાં વહેંચાયેલી છે. આવક 3 લાખ રૂપિયા સુધીના પરિવારોને લાભ મળે છે. ગ્રામીણ વિસ્તારમાં સીધી આર્થિક સહાય અને શહેરી વિસ્તારમાં હોમ લોન પર 6.5% વ્યાજ સબસિડી આપવામાં આવે છે. ઈરાનનો અમેરિકા સાથે સીધી વાતચીતનો ઇનકાર. ઈરાને અમેરિકા સાથે સીધી વાતચીત કરવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બઘાઈએ જણાવ્યું કે અત્યાર સુધી માત્ર મધ્યસ્થીઓ મારફતે જ સંદેશા વ્યવહાર થયો છે. તેમણે કહ્યું, અમેરિકાએ વાતચીતની ઈચ્છા દર્શાવી છે, પરંતુ તેની શરતો અતાર્કિક છે. ઈરાને અમેરિકાની કૂટનીતિ પર કટાક્ષ કરતા કહ્યું કે તે વારંવાર પોતાની સ્થિતિ બદલી રહ્યું છે. આગામી 3 કલાક સાચવજો. ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાક માટે વરસાદની તાકીદની આગાહી કરવામાં આવી છે. સાંજે 5 થી 8 વાગ્યા દરમિયાન વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે ખાસ કરીને કચ્છ, દ્વારકા, જામનગર અને મોરબી જિલ્લાઓ માટે ચેતવણી જાહેર કરી છે. આ ઉપરાંત પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ વરસાદી માહોલ રહેશે. દક્ષિણ ગુજરાતના ડાંગ અને તાપી જિલ્લાઓમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 3 મહિના બાદ મળ્યું આ દેશને તેલ. રશિયાએ ક્યુબાને 3 મહિના બાદ 1 લાખ મેટ્રિક ટન કાચું તેલ સપ્લાય કર્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે છેલ્લા 3 મહિનાથી તેલ ક્યુબા સુધી પહોંચવા દેવામાં આવ્યું ન હતું. વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને સત્તામાંથી હટાવ્યા બાદ તેલના પુરવઠાને બંધ કરાવી દેવામાં આવ્યો હતો. હવે ઈરાન યુદ્ધના કારણે રશિયાથી તેલ ખરીદવાની છૂટ મળ્યા બાદ ક્યુબાને તેલ નસીબ થયું છે. આવી જ માહિતી મેળવવા માટે અમારી YouTube ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ. જય હિન્દ, જય ભારત.